અમરેલી જિલ્લાના ખેડૂતોને વધુ સુદૃઢ સુલભ સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્યના ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ખોડિયાર સિંચાઈ યોજનાના કેનાલ નેટવર્કના સમારકામ અને નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરાયો છે। આશરે 93 કિલોમીટર લાંબી ખોડિયાર સિંચાઈ યોજનાની કેનાલના લાઇનિંગ તેમજ સ્ટ્રક્ચરોના આધુનિકીકરણ, પુનઃસ્થાપન અને નવીનીકરણના કામો કુલ ₹44.9 કરોડના ખર્ચે 6 પેકેજમાં હાથ ધરાશે, જેના થકી અમરેલી જિલ્લાના અંદાજિત 18 ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે તેમજ કુલ 98,864 હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધાનો લાભ પ્રાપ્ત થશે। ત્યારે તો શું છે લીકેજને હિસાબે અઠવાડિયે પાણી ફૂગે છે અને હવે આ રિપેરિંગ થાય તો પછી 3-4 દિવસમાં પાણી મળી રહે અને પાણીનો વ્યય ઓછો થાય અને સિંચાઈમાં પાણી પૂરતું મળી રહે, તાત્કાલિક થઈ જાય, રિપેરિંગ ઓછું કરવું। 18 ગામમાં આ પાણીનો લાભ મળે છે અને હવે જે પાણી મળશે એટલે પાણીની બચત થવાથી પાણીનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી શકીશું। લગભગ 44 કરોડના ખર્ચે આ કામ હાથ ધરવામાં આવ્યું છે, તેમાં 18 ગામોને લાભ મળશે અને 96 કિલોમીટર લાંબી આ નેરને લીકેજિંગ તેમજ અલગ અલગ પ્રકારના જે કાંઈ સાફ કરવાથી પાણીનો સ્ત્રોત પૂરો મળશે ખેડૂતને અને સમયસર પાણી મળવાથી ખેડૂતોને સિંચાઈમાં ખૂબ જ ફાયદો થશે। દેવરાજ્યથી દૂરદર્શન માટે હસમુખ રામાણી।